નમસ્કાર મિત્રો, જય બાબા બરફાની પાર્ટ 1 આપે જોયો અને પાર્ટ 2 આ જે તમે શ્રીનગરનો રસ્તો છે આ જે આપ રસ્તામાં જોઈ રહ્યા છો, આમાં એક ખૂબીની વાત એ છે કે જ્યારે આપણે શ્રીનગરથી અમરનાથ જઈએ ત્યારે તમને રોડની બંને સાઈડ આર્મીના જવાનો દેખાશે. આપણા આર્મી, ઇન્ડિયન આર્મી શું છે એ ખરેખર તમારે જોવું હોય ને તો એકવાર તમારે અમરનાથ યાત્રા કરવી બહુ જરૂરી છે. એટલે તમને ખ્યાલ આવે કે એમની ડ્યુટી શું છે. એ ટાઢ તડકો 8-8 કલાક, 6-6, 8-8, 10-10 કલાકની એમની ડ્યુટી હોય છે. અને રોડની બંને સાઈડ અમુક અંતરે વેપન લઈને ઊભા હોય છે આપણા જે જવાનો છે. આમાં તમને જો આ રોડ ઉપર તમને અમુક અંતરે તમને આર્મી દેખાશે બંને સાઈડ. અને ઠેઠ એ જમ્મુ વટો એટલે જમ્મુથી જ ચાલુ થઈ જાય તો ઠેઠ અમરનાથની ગુફા સુધી. અમે જ્યારે ગયેલા છેલ્લે 2017-19માં ગયેલા અને ત્યારબાદ 22માં ગયેલા, ત્યારે પણ દર વર્ષે આર્મીનું જે ડ્યુટી છે એમનું પ્રમાણ વધતું હોય છે. 40,000 થી 50,000 આર્મીના જવાનો ત્યાં ખડે પગે આપણા યાત્રિકોની સેવા માટે ઊભા રહે છે. અને ત્યારે તમને એકદમ એવું ફિલિંગ થાય કે ભાઈ આપણે સુરક્ષિત છીએ. એક સમયે જે એવી માન્યતા હતી કે અમરનાથ યાત્રા ખૂબ કઠિન છે, આતંકવાદના હુમલા થતા, એ બધો સમય પૂરો થઈ ગયો. હવે એવી કોઈ પ્રોબ્લેમ હમણાં ઘણા વર્ષોથી છેલ્લે કંઈ ખાસ થઈ નથી. અને તમે શ્રીનગર કદાચ શહેરમાં પણ ફરો, ગમે એમ ખુલ્લે આમ ફરીએ, ગમે ત્યાં ક્યાંય કોઈ એવો ખતરો નથી રહેતો. આર્મીવાળા જે હોય છે ને ટૂંકા તમારે જો વાળ અને તમારું બોડી એ ટાઈપ તમારો પહેરવેશ લાગે અને તમે ક્યાંય એકલા અટુલા જો અંદર ક્યાંય દૂર દરાજ વિસ્તારમાં જાઓ તો તમને ખતરો રહી શકે. પણ આમ યાત્રિકોને કોઈ પ્રકારનો ખતરો નથી. આ તમે જુઓ છો આ રોડ ઉપર જે વાહનોના લાઈનો લાગી છે ને, તમે આ રિપીટ કરીને જોશો તો તમને એક આર્મીનો જવાન હથિયાર લઈને ઊભા દેખાશે. આ શ્યામા પ્રસાદ મુખર્જી ટનલ ખૂબ ઘણા કિલોમીટર લાંબી છે કે જે અંદર બનાવેલી છે. પહાડની વચ્ચેથી આ વાહન અમારું બસ પસાર થઈ રહી છે. અને અંદર લાઇટિંગ સામા વાહન માટેની બધી સુવિધાઓ પણ અંદર છે. ઇન એક્ઝિટ, બાર ઇમરજન્સી રૂમ, સારવાર માટે આ બધી લાઇટિંગ. ખૂબ મોટી ટનલ બનાવેલી છે. આ ટનલથી ઘણો રસ્તો ટૂંકો થઈ જાય છે. જે પહાડ આપણે વટીને જવું ન પડે, એટલે ઘણા કિલોમીટર શોર્ટકટ થાય. આવી ટનલો પણ ઘણી વચ્ચે આમાં તમને જોવા મળશે. અને એ જોવાનો પણ એક લાહવો છે, અદ્ભુત નજારો હોય છે જ્યારે અંદરથી ટનલમાંથી આપણું વાહન પસાર થતું હોય છે. ઘણા કિલોમીટર હોય છે. અને અંદર ટનલમાં પણ એક્ઝિટ કે ઇમરજન્સી માટેની કંઈ સુવિધા પણ એવી રાખેલી છે, એવા રૂમો પણ રાખેલા છે. હવે આ ટનલ અહીંયા હમણાં પૂરી થશે થોડી વારમાં. ઘણા કિલોમીટર લાંબી ટનલ છે. ટોટલી જે દેખાય છે એ બધા ભંડારા છે. ઓરિજિનલ ફ્રીજનું પાણી, ફૂલ ઠંડા, મસ્ત. આ જે સામે પહાડ દેખાઈ રહ્યા છે તે જે તમને દૂર સુધી જોવા જે લીટી લાઇનિંગ ટાઈપ જે દેખાય છે એ બધા રસ્તા છે. પહાડને કોતરીને બનાવેલા રસ્તા છે. જે રસ્તા માટે યાત્રા ચાલુ થવાની હોય ત્યારે આર્મી એમાં મહેનત કરતી હોય છે. આર્મીના જવાનો મહેનત કરતા હોય છે રસ્તા બનાવવા માટે. અને બહુ મુશ્કેલ રસ્તા હોય છે. અને સેજ પણ માનો કે વરસાદ કે એવું કંઈ આવ્યું, તુફાન આવ્યું તો ઉપરથી ગ્લેશિયર પણ થાય અને પાણા પણ પડી શકે. એટલે એ જે પોઈન્ટ છે એટલો રસ્તાનો એ થોડો ઘણો ખતરાવાળો હોય છે. પણ ખૂબ મોટી ઉંમરના જે છે એમના માટે મનાય છે કે લગભગ 70થી ઉપરનાને રજિસ્ટ્રેશન નથી થતું. અને મેડિકલ વખતે જ કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો એમને પણ મનાય છે. એ મેડિકલવાળા જેમાં લખી આપે છે ને એમને યાત્રા માટેની મનાય છે. પણ ઘણી વખત ઘણા મોટી ઉંમરનાને પણ આપણે જોઈએ છીએ, અમુક બાળકો એટલે કે 17-18 વર્ષથી નીચેનાને પણ મનાય છે. પણ ઘણી વખત જોવા મળતા હોય છે ક્યારેક અમુક જોઈએ છે. આ જે લાઇનિંગ દેખાય સામે, આ જુઓ તમે, ઘોડાની એક સાઈડ એમાં ઘોડાની લાઈન હોય છે, એક સાઈડ પાલખીવાળાની લાઈન હોય છે અને પગપાળા ચાલવાનું હોય છે. અને આ જે છે એ બધા દેખાય તમામ પાલખીવાળા છે. જો આ જે દેખાય ને એ બધા પાલખી, અને પાલખીના ભાવ અલગ રેટ હોય છે. તમારે બાર્ગેનિંગ કરાવવાનું આવે. એમાં પાલખીના
15,000, 20,000, 30,000થી લઈને 5,000 સુધી તમે કઈ રીતના ભાવ તાલ કરાવી શકો એ ઉપર છે. અને આ જે સામે દેખાય છે એ બધા પછી જ્યારે વચ્ચે વચ્ચે આવા ટેન્ટ આવે છે અને ટેન્ટની અંદર રહેવા માટેનું એક સિંગલ વ્યક્તિના 250 રૂપિયા જેવું ભાડું હતું. પછી તમે સેપરેટ પણ રાખી શકો 4 જણા 5 જણાનો, તો એમાં એ 1,500 2,000 રૂપિયા જેવો રેટ હતો અમે જ્યારે ગયા ત્યારે. થોડી ઘણી વધઘટ થતી હોય છે. આ જે સામે રહ્યા આ બધા ટેન્ટ છે. ઝૂમ પણ નથી થતું એટલું બધું. बस पाइप में चेक कर दिए देखना સ્વર્ગ એટલે સ્વર્ગ જ છે. આ જે તમે જોઈ રહ્યા છો ને એ ઘોડા ઉપર જો બેસવામાં પણ તમે ધ્યાન ન રાખો અને થોડુંક તમારું ધ્યાન ડગમગ્યું તો નીચે સીધી એક તરફ ખાઈ હોય અને એક તરફ પહાડ હોય. એટલે પાછળથી જ્યારે તમે પગપાળા હાલતા હો તો પાછળથી ઘોડા ક્યાં આવે છે એની સાઈડ નહીં હાલવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. જો આ છે ને આ તમામ બધા ખચ્ચરવાળા છે. આ ખચ્ચર એટલે કે નાની સાઈઝના ઘોડા ત્યાં હોય છે. આપણા અહીંના ઘોડા તો ત્યાં હાલે પણ નહીં, કારણ કે એ ઓલા પ્રેક્ટિસ થઈ ગયેલી. જો આ બધા ઘોડાવાળા આ બધા ઊભા ને, અને 40,000થી 50,000 જેટલા ઘોડેસવારો ત્યાં અમરનાથ યાત્રામાં હોય છે એવો એક અંદાજિત આંકડો ત્યાં કહેતા બધા. આ બધા ઘોડાવાળા અને પૂછવા આવે તમને ચાલો સવારી, કારણ કે તમને શું છે કે પહેલેથી જ તમે જો ઘોડું કરી નાખો તો એ રીતના ભાવ હોય છે. 7, 8, 10,000થી શરૂઆત કરે, 15,000થી શરૂઆત કરે. અમે ગયા વખતે ગયા ત્યારે અમને વચ્ચે રસ્તામાંથી અમને થોડોક થાક લાગી ગયો હતો, એટલે અમે ઘોડાનું નક્કી કર્યું મેં વચ્ચેથી. તો પહેલાં 3,000 કીધા, પછી પાછા થોડાક હાલતા ગયા 2,000, પછી 1,000, પછી 600 રૂપિયામાં અમે 2 જણાએ 70% કાપી લીધું હતું. 30%માં અમે ઘોડું પછી બાંધી લીધું હતું. ચડાઈ શરૂઆત થઈ છે. આ અમારા બાપભાઈ, અમારા ભાવેશભાઈ જેને આગળ પાછળ થેલા લીધેલા છે, અને અમારા બાપભાઈ જેને વડીલ કહેવાય એમને થેલામાંથી નિવૃત્તિ આપેલી છે. આ પીસુ ટોપની ચડાઈ ચાલુ છે. જેમ કે હું અત્યારે થોડું બતાવવાનો પ્રયાસ કરું છું. જેમ કે સેન્ટરની અંદર વાઇટ દેખાય તમને ત્યાં સુધી પબ્લિક છે અને ત્યાં સુધી ચડવાનું છે. જે વ્હાઇટ કલરનું સેન્ટર જે અત્યારે કેમેરો કેચઅપ પણ કરી નથી શકતો માણસોને, ત્યાં સુધી અમારે ચડવાનું છે. હા, તમને વિચાર આવતો હશે કે ત્યાં નાહવા માટે શું સુવિધા? તો ત્યાં નાહવા માટે 50 રૂપિયાની ગરમ પાણીની એક ડોલ મળે, અને તમે નાહવામાં એ ડોલ લઈને બાથરૂમ સુધી તમે લઈ જાઓ. થોડુંક મોડું કરો ને તો એ પાણી પણ ઠંડુ થઈ જાય. હમણાં તમને ભરતભાઈ બતાવશે બાથરૂમ કે કઈ રીતનું સુવિધા હોય છે નાહવા માટે. હળવો વરસાદ ચાલુ થઈ ગયો છે. ફાઇનલી થોડોક નાસ્તો કર્યા અને વરસાદ ધીમી ગતિએ ચાલુ છે. અમારો ટેન્ટ છે 31 નંબર SP. અંદર થોડો નાસ્તો કર્યા. આ ગીઝર છે. અહીંયા સવારમાં 50 રૂપિયાની ડોલ મળે પાણીની. આ બાથરૂમ છે, એમાં નાહી લેવાનું. પાલકી, આ રીતે પાલકી સર્વિસ પણ અહીંયા આપે છે. આ ભાઈનો મિનિમમ વજન હશે મારા ખ્યાલથી 100 કિલો ઉપર. અરે હું હાલતો જાઉં દેખાતા મેઇન પાલકી. એક આ ભાઈ બી છે. અત્યાર સુધીમાં તો અસંખ્ય ઝરણાઓ પાર કર્યા, પણ પેલું થોડુંક શૂટિંગ લઈએ ઝરણાઓનું. લોખંડનો બ્રિજ છે, આ ઝરણું છે. ખંડ આ ગધેડાવાળા સામે આવે છે, ચાલે જાય થોડું. અહીંયા લોકો પણ આવા નાવાવાળા પીડ્યા છે આટલા ઠંડા પાણીમાં. બેઝ કેમ્પ યાત્રિકો માટે આ રીતના ટેન્ટની અંદર અમે રોકાયેલા છીએ. અને બહુ બધી તકલીફોમાં તો બીજું એટલું નથી, પણ ટેન્ટની અંદર સાલું ઠંડી એટલી લાગે છે. વોટરપ્રૂફ ટેન્ટ છે અને ઠંડી અત્યારે 10 ડિગ્રી અંદાજિત 10 ડિગ્રીની અંદર હશે. અને પાણીને હાથ પણ ધોઈ શકાય એવી પોઝિશન નથી, એટલું ઠંડુ પાણી છે. હવે ફર્સ્ટ ક્લાસ કંઈક થોડું ખાઈ અને સૂઈ જવાની તૈયારીમાં છીએ.
કાલે મળશું. જય બાબા બર્ફાની. પિસ્યુટ ઓફ ભંડારા. ગરમ સિંગ, ગરમ ચણા, વટાણા, દાળિયા, પાર્લે બિસ્કિટ, ટોસ્ટ. આ આઈટમની મને ખબર નથી. સેવ કંઈક છે અંદર મિક્સિંગ. થોડા સા ડાલ દો. સેવ લીધી છે પૌવા. અને આવું તો ઠેક ઠેકાણે છે. વિડીયો બનાવી એટલે ઓછા છે. સવારનો નાસ્તો ઢોસા. આ દરેક વસ્તુ ભંડારાની. અઘરામાં અઘરી ચડાય પીછું ટોપ. જો આ ઘોડાનો પગ લસર છે. જો આમાં ઘોડા પણ લહરી જાય ઘણી વખત. એટલે જોકે એનું તો પૂરું બેલેન્સ હોય છે, પણ એ આપણે ઉપર બેસવામાં ધ્યાન રાખવાનું હોય છે. જો આપણે થોડા ઘણા પણ નમીએ ને તો સીધા નીચે જાય. એક તરફ ખાય હોય, એક તરફ પહાડ, એટલે બીજી ક્યાંય બચવાની જગ્યા લાંબી હોય નહીં. કારણ કે ઘોડું છે ને એકદમ જે ઓલી ખાઈની નજીક હાલતું હોય. તમે નીચે જુઓ ને તો જેવા તેવા માણસોને ચક્કર આવે. એટલે નીચે પણ નહીં જોવાનું. આ 90% ચડાઈ પૂરી થઈ ગઈ અને આ પીછું ટોપ છેલ્લી ચડાઈ ઊંચામાં ઊંચી. અને પછી સીધી અમરનાથની ગુફા આને વટી જાય ને પહાડ, એટલે સામી દેખાઈ જાય. જે હું વ્હાઈટ તમને બતાવતો હતો, બસ એ વ્હાઈટ હવે નજીક જ છે, ફૂલ નજીક. જય બાબા બર્ફાની. વચ્ચે વચ્ચે યાત્રા ચાલુ થાય ત્યાંથી તો ઠેઠ ગુફા સુધી આવી રીતે રસ્તામાં ટોયલેટ બાથરૂમની પણ સુવિધા છે. હમણાં તમને બતાવું. જો આ સામે છે એમાં પણ લાઈનો લાગેલી હોય છે. આ ટોયલેટ છે અને એ સુવિધા પણ ટેમ્પરરી આ યાત્રા માટે કરવામાં આવે છે. 40 દિવસની ટોટલ આ યાત્રા હોય છે. અને રસ્તામાં અત્યારે તો પહેલાં કરતાં તો ખૂબ સારી સુવિધા છે. અને વચ્ચે વચ્ચે કોઈને બીમાર પડ્યા હોય કે કાંઈ તાવ આવ્યું હોય, કાંઈ થયું તો ટીકડી મેડિકલ માટેની પણ સુવિધા, ડૉક્ટર માટેની પણ સુવિધા, બધી સુવિધા હોય છે. આ અમે ને ભરતભાઈ, આ પાછળ હું છું, બેગ રાખેલું છે. પંચતરણીથી આ હેલિકોપ્ટર સ્ટેન્ડ છે. પંચતરણી એટલે કે અમરનાથથી 5 કિલોમીટર દૂર. અમરનાથ યાત્રિકો માટે, અમરનાથ માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા નથી. એટલે અહીંયા જો એક આમથી હેલિકોપ્ટર આવ્યું, તે કદાચ બાલતાલથી આવ્યું હોય, અને આ બાજુ જે આવે અમરનાથથી આવે, અને અમરનાથ ટુ પંચતરણી. એટલે પંચતરણી પહેલાં હાલીને આવવું પડે, પછી બાલતાલથી અમરનાથ. ને એક હેલિકોપ્ટર જો અહીંયા આવે. આ હેલિકોપ્ટર પાછો પેસેન્જર ઉતારી અને બીજા પેસેન્જર લઈને રવાના છે. આ રવાના છે. અને આ સામે જે આવ્યું એ હેલિકોપ્ટર બાલતાલથી આવ્યું છે અમરનાથ યાત્રા કરવા માટેના યાત્રીઓ. આ હેલિકોપ્ટર જે આવ્યું એ અમરનાથ સાઈડથી આવ્યું અને કદાચ બાલતાલ જશે. 2017માં સૌપ્રથમ જ્યારે અમરનાથ યાત્રામાં હું ગયેલો ત્યારે અમરનાથ ગુફાએ ગયા. એટલે ત્યાં અમે જે હારે ભાઈઓ ગયા હતા બધા જુદા પડી ગયા હતા અને સતત વરસાદ ચાલુ થઈ ગયો હતો. પછી સવારમાં વહેલું ત્યાંથી હેલિકોપ્ટર મને જાણકારી મળી મારા
સાથી મિત્ર હતા મારી સાથે, યશવંતભાઈ વાળા, દરબાર સાહેબ બાબરા, એમણે મને માહિતી આપી કે તમે પંચતરણી હાલીને વયા જાઓ એટલે પંચતરણીથી તમને હેલિકોપ્ટર મળશે. એટલે મારી સાથે જે ભાઈઓ હતા એ બધા ઘોડા ઉપર 3500-4000 રૂપિયા લોકોએ ઘોડાવાળા જે છે ને ખચ્ચરવાળા એ ભાવ વધારી દે. અને ઇમરજન્સીમાં જાવકના નકર 1000 રૂપિયા 700 રૂપિયામાં ઘોડા મળે, પણ જવાના ભાવ એને 3000-5000 રાત્રે કરી નાખ્યા. પણ હું પછી અમરનાથ યાત્રાના ટેન્ટમાં રોકાઈ ગયેલો અને વહેલો 5 વાગ્યે મને ફોન આવેલો. પછી તો ત્યાં જ્યારે વરસાદ ચાલુ થાય ત્યારે નેટવર્ક પણ લાગતું બંધ થઈ જાય ને એવા બધા પ્રોબ્લેમ થાય ત્યાં. અને એ સમયમાં ત્યારે ત્યાં BSNL લાગતું હતું, એટલે BSNLમાં મને ફોન આવ્યો સવારમાં વહેલો કે તમને પંચતરણીથી હેલિકોપ્ટર મળશે. પછી હું 1800 રૂપિયામાં એ પંચતરણીથી હેલિકોપ્ટરમાં બેસીને બાલતાલની આગળ ઉતર્યો હતો અને ત્યાં મને હેલિકોપ્ટર મળી ગયું હતું. એટલે ઘોડા કરતાં હેલિકોપ્ટર ત્યારે મને સસ્તું પડ્યું હતું, જેની ટિકિટ પણ મારી પાસે હજી હાલ છે. વચ્ચે વચ્ચે પાછા જે ભંડારા આવે છે ત્યાં ગુફા પાસે પણ ભંડારા હોય છે, અને એ ભંડારામાં કેવી સુવિધા હોય છે, રાત્રે ભજન બધું જમાવટ, એ આ ભંડારા હવે તમને બતાવશું હમણાં આગળ. આ બાટલા જાય છે, ગેસના બાટલા. અમરનાથ દાદાની ગુફા દેખાય છે સામે. 3 કિલોમીટર જેટલી દૂર છે. અમે પહોંચવા આવ્યા છીએ ત્યાં. આગળ મોબાઈલ એલાઉડ નથી. આ ગુફા છે. આ આપ જોવો છો કે બંને સાઈડ આ મોટી પર્વતમાળા છે, ઊંચા પર્વત. અને હમણાં જે આભ ફાટ્યું લગભગ યાત્રા શરૂ થયા અને 3-4 દિવસ પહેલાં અહીંયા પણ આ રસ્તો ખરાબ થઈ ગયો છે. અહીંયાથી પણ ખૂબ પાણી આવ્યું હતું. આ રસ્તો ખરાબ થઈ ગયો ત્યારે હાલવાનું અહીંથી છે. અને આ નદીની અંદર પડ્યા છે મોટી શિલાઓ. એ આભ ફાટ્યું એ સમયમાં શિલાઓ નીચે પડી હતી. અને આ જે છે એ પાછળ ગુફા, સેલ્ફી જે ગુફાની લીધી. અને આર્મીની ફૂલ બધી જગ્યાએ કડી સુરક્ષા, એમ ચકલું કહે ને કે ચકલું ન ફરકે એમ, એટલી કડી સુરક્ષા ત્યાં આર્મીની પણ હોય છે. આવી રીતે જો બેઠા છે ઉપર આર્મીના જવાન, એવી રીતે ત્યાં ગુફાએ તો નીચે પગથિયાથી જ મોબાઈલની એકદમ મનાઈ છે, મોબાઈલ નહીં લઈ જવાનો. અને આ જે છે એ ગુફાની એકદમ નજીક. અહીંયા ટેન્ટ લાગતા હતા. આ જગ્યા ઉપર ટેન્ટ હોય નગર. આ નદી પહોળી થઈ ગઈ, આટલી બધી હતી નહીં પહોળી. આ ગુફા છે, ગુફાની આ સાઈડ અને આ સાઈડ નુકસાન હતું. સફેદ કબૂતર જે ગુફામાં રહે એ છે, અહીંયા રાઉન્ડમાં રહે. ત્યાં આર્મીવાળાએ અમને કીધું તમે જોઈ શકતા છો આમાં. હમણાં હું તમને શક્ય છે તો ઝૂમ કરીને બતાવું. જો અહીંયા આવ્યું, આમ ગયું અને જો આ ગુફા સાઈડ ગયું, અહીંયા ઉડી રહ્યું છે. બહુ બારીકાઈથી જોશો તો દેખાશે, સફેદ છે. એક ખૂબીની વાત એ પણ છે કે યાત્રા ચાલુ કરીને જ્યારથી આ અમરનાથ દાદાની નજીક આવીને એટલે યાત્રા ચાલુ કરી ત્યાંથી જ આમ તો ત્યાં ચકલું પણ દેખાતું નથી. એટલે એ વાત ખૂબીની છે કે અહીંયા એટલા ઠંડા વાતાવરણમાં ચકલા પણ ન રહી શકે તો કબૂતર કઈ રીતે રહી શકે. એટલે અમને 2017માં ગયા હતા ત્યારે દર્શન થયા હતા, અને 22માં પણ કબૂતરના દર્શન થયેલા હતા. લીટા એ જ્યારે દર્શન કરવા આપણે જઈએ ને ઉપર, પૂજારી મહારાજ આપણને સમજાવે એ સ્પેશિયલ તમારા દર્શન હોય તો
મોબાઈલ ક્યાં મૂકવાના? આગળ આવશે આ ગુફા છે અમરનાથ દાદાની આ ગુફા. આમાં દર્શન કરવા જવાનું ને વાદળ જે ફાટ્યું હતું એ એક્ઝેક્ટ અહીંયા ફાટ્યું. આ પહાડ જુઓ તમે, આ પહાડ છે ને એ થોડોક તૂટી ગયો હતો અને વાદળ ફાટ્યું હતું ને નીચે પાણી ગયું હતું ઘણું ગુફાની એક્ઝેક્ટ નજીક. હા, અમારે જ્યારે 2022માં ગયા ત્યારે એવો દર્શનનો અમને લાભ મળ્યો હતો કે જે આખું પૂજારી જે આપણને અંદર સમજાવે કે જે શિવલિંગ થાય છે જે મોટા આકારનું શરૂઆતમાં હોય છે અને એક્ઝેક્ટ એમની ડાબી સાઈડ પાર્વતીજી એમના આકારનું પણ એક બરફનો ઢગલો હોય છે. એ આપણને સમજાવે કે આ પાર્વતીજી છે. પછી એક જે ઢગલો હોય છે એ કાર્તિક મહારાજ અને એક ગણપતિ મહારાજનો પણ બાજુમાં એવી જ રીતે ઢગલા થાય છે. ત્યારે કોઈ પણને માનવું પડે કે ભાઈ આ સાક્ષાત આખા શિવજીના પરિવાર જે છે એ બરફ રૂપે આકૃતિમાં લે છે. અને સામે જે પહાડ છે એને શેષનાગ પહાડ કહેવામાં આવે છે. ત્યાં કાયદેસર જેવી રીતે શેષનાગ ભગવાનને આપણે જે ફેણ માટે જે એવી રીતે લીટા હોય એવી રીતે કાયદેસર લીટા પણ બતાય છે. એટલે એનું એક જે જાય છે વર્ષોથી તે આગવું મહત્ત્વ અમરનાથનું સમજે જ છે કે અમરનાથજી યાત્રાનું શું મહત્ત્વ છે. અને જીવનમાં એકવાર અમરનાથ યાત્રા તમે કરો તો તમને ઘણું એવું જાણવા પણ મળશે. ત્યાં આર્મી વિશે મેં તમને જે માહિતી આપી એ આર્મી બાબતની સુરક્ષા બાબતની પણ વાત જાણવા મળશે. અમરનાથજીનું શું મહત્ત્વ હતું, પાર્વતીજીને જે અમરનાથ દાદાએ જે અમર ફળ માટેની જે મંત્ર વાત કરી હતી એ ગુફાની અંદરથી વાત કરેલી. અને જે મંત્ર જે છે એ 2 કબૂતર સાંભળી ગયેલા ઈંડા હતા તો એ કબૂતર પણ એ અમર થઈ ગયેલા એવી જે પુરાણોમાં શાસ્ત્રોમાં વાત કહેવામાં આવે છે. તો ભાગ્યશાળી લોકોને કબૂતર પણ ત્યાં જોવા મળે છે. તો અને આવતા વર્ષે પણ અમારે ઈચ્છા છે કે યાત્રા કરીએ મિત્રો સાથે. અને વિશેષ આ માટે કંઈ જાણકારી જોતી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો અને હું તમને કોમેન્ટ બોક્સમાં પણ જવાબ આપીશ અને પર્સનલી પણ જવાબ આમાં તમને આપીશ. જે અમારા અનુભવો છે 3 વાર અમરનાથ યાત્રા મેં કરેલી છે. અને આ અમરનાથ યાત્રા તમે સસ્તી પણ કરી શકો છો. અમદાવાદથી જમ્મુ તવી ટ્રેન દ્વારા અમદાવાદથી જમ્મુ ટ્રેન પણ મળે છે અને ત્યાં જમવા માટેની સુવિધામાં તમારે કોઈ ખર્ચ નથી. અમરનાથ પહોંચ્યા પછી બેઝ કેમ્પ જે લાગતા હોય છે તેમાં દિલ્હી અને પંજાબ, હરિયાણા અને ઘણા ગુજરાતના પણ અમુક હવે તો ત્યાં ભંડારા લાગે છે. ત્યાં તદ્દન બિલકુલ ફ્રી ઓફ ચાર્જમાં તમારી સેવા માટે એ ભક્ત લોકો જે છે બાબા બર્ફાનીના એ ભંડારા લગાવે છે. ને ત્યાં એ પણ જમવા માટેનો કોઈ ખર્ચ નથી. માત્ર તમારે રહેવા માટે પણ ટેન્ટના સામાન્ય ચાર્જમાં છે. એટલે સસ્તી યાત્રા પણ થઈ શકે છે. અને બાય ટ્રેન અને બાય પ્લેન પણ જઈ શકો છો. અને જે હેલિકોપ્ટરની જે સુવિધા છે એ ન ચાલી શકતા લોકો પણ હેલિકોપ્ટરમાં અમે જે તે સમયે ગયા હતા ત્યારે ખૂબ ઓછો ચાર્જ હતો. પણ હવે હેલિકોપ્ટરની સુવિધામાં પણ 3,3500 કે 4,000 જેવો ચાર્જ છે. તો એ હેલિકોપ્ટર પણ બુકિંગ ઓનલાઈન પણ કરાવી શકો છો. અને એ બધી પણ જાણકારી તમને એની અમરનાથ સાઇન બોર્ડની વેબસાઇટ ઉપર પણ મળી જશે. અને વિશેષ જે રસ્તા બાબતના કંઈ અનુભવો વિશે તમારે કંઈ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પણ તમે જણાવી શકો છો. અને આપના અભિપ્રાયો કે કેવી માહિતી આપ લોકોને આ જે છે તે લાગી એ અભિપ્રાય પણ આપ કોમેન્ટ બોક્સમાં આપશો. નેક્સ્ટ બીજા સારા બ્લોગ સાથે મળશું. અને આ જે જૂના અમારી પાસે જે વિડીયો હતા એમાં માહિતી દેવાનો અમે પ્રયાસ કર્યો છે. પણ હવે પછી લાઈવ બ્લોગ પણ અમે બનાવશું. જય બાબા બર્ફાની.